ओके विद्यार्थी मित्रों, હવે આપણે સ્વાધ્યાય દાખલા નંબર 8મો જોઈએ। ઓકે, એમાં તમને આપેલું છે કે પ્રકાશની કિરણાવલી કોઈ પી બિંદુ પાસે કેન્દ્રિત થાય છે અને માર્ગમાં પી બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે આપણે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિગોળ લેન્સ મૂકવાનો છે પહેલા, પછી 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવાનો છે। તો આ કિરણાવલી કયા બિંદુ આગળ કેન્દ્રિત થાય એ કહેવાનું। ओके, एक प्रकाशनी किरणावली पी बिंदु आगे केंद्रित थाय आ रीते सरळता खातर बे किरणों लई लईए। एनाथी 12 सेंटीमीटर अंतरे ध्यान आपजो, पी बिंदु थी केटला अंतरे 12 सेंटीमीटर अंतरे एक आपणे शुं मूकेलुं छे बहिगोळ लेंस अने एनी केंद्र लंबाई तमने केटली आपी दीधी तो कि बहिगोळनी केंद्र लंबाई धन होय एटले 20 सेंटीमीटर। तो तमारी किरणावली क्यां केंद्रित थाय? बहिगोळ है एटले पहला केंद्रित थवानी थाय। અહીંથી એનું ધ્યાન આપજો, આ એની મુખ્ય અક્ષ, અહીંથી એનું વક્રીભવન થાય આ રીતે અને કિરણાવલી આ રીતે વક્રીભવન થઈ અને પહેલા કેન્દ્રિત થવાની છે અને આ તમને અંતર માગેલું છે। આ તમારું એનું પ્રતિબિંબ। જો આ જે છે ને આ લેન્સ માટે આ શું થઈ જાય વસ્તુ અને આ તમારું શું થઈ જાય વસ્તુ અંતર કેટલું તો કે ધન x અક્ષ ઉપર છે એટલે +12 સેન્ટીમીટર અને વી તમારે મેળવવાનું છે, તમારું ધન જ આવવાનું છે। તો આ તમારું વસ્તુ છે, આ એનું શું છે પ્રતિબિંબ। તો ટૂંકમાં વસ્તુ અંતર તમને આપી દીધું અને પ્રતિબિંબ અંતર મેળવવાનું છે। તો એ કેના ઉપરથી મળે તો કે લેન્સના સૂત્ર પરથી। તો કે લેન્સના સૂત્ર પરથી આપણે ખ્યાલ છે લેન્સનું સૂત્ર બોલો છે -1/u + 1/v = 1/f માટે 1/v = 1/f + 1/u। 1/f એટલે ધ્યાન આપજો +20 થાય બહિગોળની અને u એટલે કેટલું છે તો કે એ ધન x અક્ષ ઉપર છે એટલે 12 1/12। લસા કેટલાનો બને 60નો, 20 તેરી 60 અને 12 પંચા 60 એટલે 8ના છેદમાં કેટલું થાય 60। એ તમારું 1/v આવ્યું માટે v બરાબર શું થાય 60ના છેદમાં 8 એટલે કેટલું થાય તો કે 15 ચોક 60 અને 4 દુ 8 એટલે 15ના છેદમાં 2 એટલે 7.5 સેન્ટીમીટર। તો આ રીતે તમને v બરાબર કેટલું મળી જાય 7.5 સેન્ટીમીટર। આ તમને લેન્સથી અંતર મળ્યું। જો એ પી થી અંતર કહી તો 12માંથી 7.5 બાદ કરી નાખવાનું, તો એ રીતે તમને પી થી અંતર મળી જાય। તો હવે બીજો દાખલામાં તમને શું કીધું કે આ જ વસ્તુ છે, આ કિરણાવલી પી બિંદુ આગળ કેન્દ્રિત થાય અને 12 સેન્ટીમીટર પીથી 12 સેન્ટીમીટર અંતરે અંતર્ગોળ લેન્સ મૂકવાનો છે। એની કેન્દ્ર લંબાઈ f બરાબર -16 કે એની કેન્દ્ર લંબાઈ ઋણ હોય અને -16 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ આપેલી છે। તો તમારે કિરણ ક્યાં કેન્દ્રિત થાય એ મેળવવાનું છે। હવે આપણે ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે આનાથી કિરણો દૂર જશે, કેમ કે આપણે બધા કિસ્સાઓ જોઈ જ ગયા છે, વક્રીભવન થાય અને આવી રીતે અહીંયા કેન્દ્રિત થશે। આ તો એના માટે વસ્તુ બની ગઈ ને આ એનું પ્રતિબિંબ। ટૂંકમાં વસ્તુ અંતર u તમને આપી દીધું કેટલું +12 સેન્ટીમીટર અને પ્રતિબિંબ અંતર v તમારે મેળવવાનું છે। આ તો આપણે v મેળવીએ એના માટે પણ સૂત્ર એ જ લેન્સના સૂત્ર પરથી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય બસ। અને વસ્તુ તમારી ક્યાં છે તો કે ધન x અક્ષ ઉપર u કેવું લેવાનું થાય પ્લસ, બાકી કોઈ મિસ્ટેક આમાં થવાની નથી। 1/u + 1/v = 1/f, અહીં માઇનસ આવશે। 1/v = શું થાય 1/f + 1/u। 1/f એટલે -1/16 પ્લસ u કેટલું છે તો કે 1/12। લસા કેટલો બને 12 ચોક 48 અને 16 તેરી 48 એટલે અહીં 4 લખું, 4ના છેદમાં 48 -3ના છેદમાં 48, 16 તેરી 48 એટલે 4માંથી 3 જાય તો 1ના છેદમાં 48। એ તો 1/v આવ્યું માટે v બરાબર કેટલું થાય 48 સેન્ટીમીટર। આવી રીતે તમારી જે પ્રતિબિંબ છે કેન્દ્રિત થવાનું છે, ક્યાં કેન્દ્રિત થવાનું 48 સેન્ટીમીટર આગળ કેન્દ્રિત થશે। તો આ રીતે આરામથી
આ બંને દાખલા ગણી શકો. ધ્યાન માત્ર એટલું રાખવાનું છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્રબાહ્ય ધન હોય, અંતર્ગોળ લેન્સની કેન્દ્રબાહ્ય ઋણ હોય. શા માટે આપણે કીધેલું જ છે. અને વસ્તુ તમારી ક્યાં છે તો કે ધન x અક્ષ ઉપર, એટલે એ ધન લેવાનું થાય. આ બાજુ વસ્તુ નથી, ધ્યાન આપજો. તો હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. સ્વાધ્યાયના દાખલા નંબર 9 જોઈએ. હવે એક 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ આપેલ છે. ધ્યાન આપજો. અંતર્ગોળ લેન્સ આપેલ વિગતમાં લખજો. અંતર્ગોળ લેન્સ આપેલ છે અને એની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલ છે તો કે 21 સેન્ટીમીટર. ડાયરેક્ટ માઇનસ સંજ્ઞા લઈ શકો, કેમ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ઋણ. અને એની સામે ધ્યાન આપજો, 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈનો એક વસ્તુ મૂકેલી છે. વસ્તુ અંતર તમને કેટલું આપી દીધું તો કે u બરાબર -14 સેન્ટીમીટર, કેમ કે એ ઋણ x અક્ષ ઉપર છે. અને વસ્તુની ઊંચાઈ તમને 3 સેન્ટીમીટર આપી દીધી. વસ્તુની ઊંચાઈ લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. એટલે એ પ્રતિબિંબ કેવું છે, એનું પ્રતિબિંબ અંતર કેટલું, એનો પ્રકાર કેવો, બધી કહેવાનું. જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થાય જોઈએ. બરાબર. અહીં ધ્યાન આપજો, અંતર્ગોળ લેન્સ છે. તમારું વસ્તુ ક્યાં મૂકેલી છે તો કે આનું F21 છે. એટલે તમારું ઓપ્ટિકલ કેન્દ્ર O કહી દો. O અને F ની વચ્ચે મૂકેલ છે, કેમ કે 14 છે ને. આ તમારી વસ્તુ છે. એનું પ્રતિબિંબ ક્યાં મળે એ આપણે પહેલાં જોઈએ. તો લેન્સના સૂત્ર ઉપરથી એનું પ્રતિબિંબ અંતર મળી જાય. લેન્સના સૂત્ર પરથી આપણે ખ્યાલ છે, લેન્સનું સૂત્ર 1/-1/u + 1/v = 1/f. એટલે 1/v = 1/f + 1/u. f કેટલું છે તો કે માઇનસ. શા માટે? કારણ કે કયો લેન્સ છે? અંતર્ગોળ લેન્સ. એટલે -1/21 -1/14, એટલે 1/v = 21 નો લસા બને, એટલે -1/21 માઇનસ આ કેટલા વડે ગુણવા પડે તો કે ના સોરી 14 લસા બનશે. 14 21 × 42 અને 14 × 42. તો અહીંયા ગુણવા પડશે તમારે 2 વડે. 2/42 માઇનસ 3/42. ઓકે, તો કેટલું થાય? -5/42. માટે v બરાબર કેટલું આવશે? -42/5. એટલે 42/5 કરો કેલ્સી વડે. 42/5 = -8.4 સેન્ટીમીટર. તો તમારું પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે આ બાજુ જ, કેમ કે એ પ્રતિબિંબ મળશે એ કેવું મળશે? આભાસી મળશે. તમારે આકૃતિ દોરવી હોય તો આપણે આકૃતિ દોરેલ જ છે. સમાંતર કિરણ પાસ કરો, અહીંથી વક્રીભવન થઈ અને આમ જાય, પાછળ એને લંબાવવાનું થાય આ રીતે. અને એક કિરણ અહીંથી આમ જાઓ તો એ સીધું જાય, પાછળ લંબાવો તો અહીંયા એનું પ્રતિબિંબ મળે. તો આ જે તમારું પ્રતિબિંબ અંતર v મળ્યું એ કેટલું મળ્યું? 8 પોઈન્ટ. આ તમારું કેટલું છે? 14. અને આ કેટલું મળ્યું તમને? 8.4. એટલે આ જે પ્રતિબિંબ મળે ને એ તમને કેવું મળે તો કે આભાસી, કેમ કે વાસ્તવિક પ્રતિબિંબ તો જમણી બાજુ હોય ને. તો આ બાજુ જે માઇનસ જ મળ્યું ને, કેમ કે u પણ માઇનસ અને v પણ માઇનસ, એનો મતલબ કે આ બાજુ મળ્યું. અને આકૃતિ પરથી પણ ખ્યાલ આવી જાય તમને. એટલે એ રીતે પ્રતિબિંબ તમારું કેવું છે તેનો પ્રકાર કીધો ને, તો કેવું છે તમારું? આભાસી. અને હજી તમને મોટવણી ઉપરથી પણ ખ્યાલ આવ્યો વધારે. કેમ ખ્યાલ છે કે લેન્સ માટે મોટવણી v/u થાય, પ્લસ અરીસા માટે -v/u, લેન્સ માટે શું આવે? +v/u. એટલે v એટલે કેટલું છે આપણું? -8.4
અને યુ કેટલું છે 14 -14 છે ને, એટલે 8.4 ડિવાઈડ બાય 14 એટલે 0.6 એક કરતાં નાનું આવ્યું, એનો મતલબ કે પ્રતિબિંબ કેવું છે વસ્તુ કરતાં નાનું, જે આકૃતિમાં પણ જોઈ શકો તમે. અને બંને ઊંચાઈ ધન વાય એક્સ ઉપર થાય, એટલે ધન ભાંગ્યા ધન એટલે કેવું આવે મોટાવણી એની ધન આવે, એટલે પ્રતિબિંબ કેવું છે ચત્તુ મોટાવણી ધન. એના ઉપરથી ખ્યાલ આવી જાય કે પ્રતિબિંબનો પ્રકાર. એમાં આપણે લખી શકીએ કે પ્રતિબિંબ ચત્તુ છે પહેલાં તો, કે મોટાવણી ધન છે. મોટાવણી એક કરતાં નાની છે એટલે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું થાય, એટલે પ્રતિબિંબ વસ્તુ કરતાં કેવું થાય નાનું થશે. મોટાવણી એક હોય તો પ્રતિબિંબ જેવડું, એક કરતાં મોટી હોય તો વસ્તુ કરતાં મોટું, અને મોટાવણી એક કરતાં નાની છે ને 0.6 એટલે વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું થાય નાનું ચત્તુ. અને કેવું થાય આભાસી, કે મોટાવણી ધન છે એના ઉપરથી ખ્યાલ આવીએ કે પ્રતિબિંબ કેવું છે આભાસી, એટલે એ તમને લેન્સમાં જ દેખાશે, પડદા ઉપર તમે એને ઝીલી શકશો નહીં. તો આ રીતે તમે બધી વસ્તુ મેળવી શકો. હવે તમને એમાં બીજો ક્વેશ્ચન પણ પૂછેલો છે. શું પૂછેલો છે કે જો લેન્સને વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થાય. તો જેમ જેમ આને દૂર લઈ જાઓ એમ તમારું વી પણ વધતું જાય આ સૂત્ર ઉપરથી, કે માઇનસ માઇનસ બેને માઇનસ જ છે, એટલે 1/vની કિંમત વધતી જ જાય. તો જેમ જેમ તમે આ વી વધારશો એમ તમારું આ પણ વધશે. અને જો તમારું યુ બરાબર ઇન્ફાઇનાઇટ થઈ જાય માઇનસ ઇન્ફાઇનાઇટ, તો આ સૂત્ર ઉપરથી તમે ધ્યાન આપો, આ સૂત્ર ઉપરથી જો યુ તમારું ઇન્ફાઇનાઇટ થઈ જાય તો આ 14 છે એની જગ્યાએ શું આવે ઇન્ફાઇનાઇટ આવશે, એટલે 1/∞ 0. તો વી બરાબર કેટલું થઈ જાય તમારું એફ. ધ્યાન આપજો, જો યુ બરાબર કેટલું ઇન્ફાઇનાઇટ થઈ જાય તો વી બરાબર કેટલું આવશે માઇનસ એફ. એટલે જેમ તમે આ વસ્તુને લેન્સથી દૂર ખસેડતા જાઓ એમ પ્રતિબિંબ કના તરફ આવતું જાય એફ તરફ આવતું જાય. ધ્યાન આપજો, પ્રતિબિંબ કઈ તરફ આવતું જાય એફ તરફ. તો તમારે લખવાનું છે કે જેમ વસ્તુને લેન્સથી દૂર લેતા જાઓ એમ પ્રતિબિંબ કઈ તરફ આવતું જાય એફ ઉપર, અને પછી એ એફને ક્રોસ કરવાનું છે નહીં, કે લાસ્ટ તમે યુ બરાબર ઇન્ફાઇનાઇટ એનાથી તો વધારે હોવાનું નથી, અનંત અંતર એ છેલ્લી કન્ડિશન. તો વસ્તુને તમે લેન્સથી અનંત અંતર મૂકી દો તો પ્રતિબિંબ તમારું ક્યાં રચાવાનું છે તો કે એફ ઉપર, જે તમે સમજી શકો. તો આ રીતે એફને પછી એ ક્રોસ કરવાનું નથી. તો હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10. ફટાફટ ઉતારો આને. દસની રકમ બધા વાંચશે. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનું એક બહિગોળ લેન્સ છે વિદ્યાર્થી મિત્રો, અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતરગોળ સાથે સંપર્કમાં છે. એક બહિગોળ લેન્સ છે, એક અંતરગોળ લેન્સ છે, બંનેને સંપર્કમાં રાખ્યા. તો આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી, આપણે સૂત્ર ઓલરેડી મેળવેલું જ છે. અને સંયોજનનું તંત્ર અભિસારી જેને આપણે બહિગોળ કહીએ અને અપસારી છે એ આપણે કહેવાનું છે. લેન્સની જાડાઈ આપણે અવગણવાની છે. ઓકે, બે લેન્સ આપી દીધા. બહિગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ F1 કહી દો, એ આપી દીધી 30 સેન્ટીમીટર. બહિગોળ છે ને એ કિરણોને ભેગા કરે એટલે અભિસારી કહેવાય. અંતરગોળ લેન્સ છે ને કિરણોને છૂટા પાડે એટલે અપસારી લેન્સ પણ બોલાય. આને શું બોલાય બહિગોળ લેન્સને અભિસારી લેન્સ પણ બોલાય. અંતરગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ F2 તમને કેટલી આપી દીધી 20 સેન્ટીમીટર, એ કિરણોને છૂટા પાડે એટલે અપસારી લેન્સ પણ બોલાય. અને આ બંનેનું શું કરી દીધું સંયોજન, અને એની કેન્દ્ર લંબાઈ આપણે F મેળવવાની છે, સંયોજનની કેન્દ્ર લંબાઈ. F મેળવવાની છે. ઓકે, મેળવીએ. ધ્યાન આપજો.
હમણાં જ આપણે કીધું હતું કે બહિગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી થાય? તો કે ધન થાય. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી થાય? તો કે ઋણ થાય. આપણે ઓલરેડી થિયરીમાં કીધેલું જ છે, ધ્યાન આપજો. હવે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આપણે ખ્યાલ જ છે, સંયોજનમાં આપણે આખી થિયરી ભણ્યા. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f બરાબર શું થાય? 1/f1 પ્લસ 1/f2. f1 એટલે 1/30, f2 એટલે -1/20. તો લસા કેટલો બને? 60નો, એટલે 2/60 માઇનસ 3/60. 30 દુ 60 અને 20 તેરી 60 માટે 1/f બરાબર 2 - 3 એટલે -1/60. એટલે f બરાબર કેટલું આવશે? -60 સેન્ટીમીટર. તો આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેવી આવી વિદ્યાર્થી મિત્રો? ઋણ. અને ઋણ કેન્દ્ર લંબાઈ કોની હોય? તો કે અંતર્ગોળની. તો પરિણામી જે તમારો લેન્સ મળ્યો ને, બંનેના સંપર્ક કરીને જે લેન્સ મળ્યો એ કોની તરીકે વધશે તમને? અપસારી તરીકે. અથવા તો કોના તરીકે વધશે? અંતર્ગોળ લેન્સની જેમ વર્તશે. તો તમારી સમતુલ્ય કેન્દ્ર લંબાઈ -60 સેન્ટીમીટર અને એ અપસારી લેન્સ હશે. માઇનસ સંજ્ઞા ઉપરથી ખ્યાલ આવી જાય. ઓકે, ફટાફટ ઉતારો. સિમ્પલ એક દાખલો છે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે 11મો જોઈએ. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જમી લે વિદ્યાર્થી મિત્રો. ભૂખ લાગી છે, હું પણ માણસ જ છું, તો તમે પણ જમી લ્યો, હું પણ જમી લઉં, અને પછી આપણે સ્વાધ્યાયનો 11 તરફ આગળ વધીએ. ઓકે, બાય બાય, ટેક કેર.